દ્વારકામાં ફરી આંખલાનો આતંક આવ્યો સામે। જૂની નગરપાલિકા પાસે આંખલાઓ વચ્ચે ભયાનક રીતે યુદ્ધ થતા એક યુવકને આંખલાએ અડફેટે લીધો। જાહેર રસ્તા પર આંખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ। દ્વારકામાં વારંવાર આંખલા યુદ્ધથી લોકો ત્રસ્ત। દ્વારકા નગરપાલિકાની બેદરકારીને કારણે લોકો ત્રાહિમામ। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। જય ગૌ માતા, જય શ્રી રામ। કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ બળદાશ્રમ કેશોદ આજે શેડનું જે કામ થઈ રહ્યું છે એ 100 બાય 110 ફૂટ, જેમના દાતા છે પ્રેરણા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, અને એમને જે દાન કર્યું છે તાત્કાલિક અને જે આપણે અત્યારે આ શેડ બનાવી રહ્યા છીએ એમના પાસે અટાણે કારીગર બધા સાથે છે, અહીંયા મિત્રો બધા, અને રાતને દિવસ મહેનત કરી અને જે મહિના દિવસનું કામ હોય એ ટૂંક સમયમાં 5 થી 7 દિવસમાં જે શેડ ઊભો કરવાની તૈયારી ધરાવે છે, અને એક અમે કરીને દેશું એવા અમારા અઠીસીજી, અમારા ટ્રસ્ટી છે પિન્ટુભાઈ ગજેરા, રાકેશભાઈ, ખૂબ સારી મહેનત છે। અને મિલરના જે મિલર નહોતું મળતું એમના પણ કારીગર રાતના જે મિલર કીધું અને અત્યારે આવી ગયા છે, એટલે હરેક વ્યક્તિનો સપોર્ટ છે, હરેક વ્યક્તિનો સાથ સહકાર છે, અને બળદાસનું જે પણ કામ છે એ હરેકના સપોર્ટથી થાય છે, દાતાના સહયોગથી થાય છે, અને વધારેમાં કામ કરી શકીએ તો દાતાના સહયોગથી કરી શકીએ છીએ। અમે રાતનાથી મહેનત કરી અને જે રખડતો બળદ છે એને આશ્રમ સુધી પહોંચાડી અને સારું ભોજન મળે અને સારી જે જિંદગી છે લાસ્ટની એ સારી રીતે રહે એવો પ્રયત્ન કરીએ છીએ। જય શ્રી રામ, જય ગૌ માતા। વધારે માહિતી થોડાક અમારા પીજીભાઈ આપશે। બળદ આશ્રમ કેશોદ મિત્રો, બળદ આશ્રમ છેલ્લા અમે 2 વર્ષથી આ ચલાવીએ છીએ અહીંયા, કે જે રખડતા ભટકતા બળદું હોય, જેને ખેડૂતે છોડી મૂક્યા હોય, એની ઉંમર થઈ ગઈ હોય ને પછી એને અમે અહીંયા સાચવીએ છીએ। તો એના માટે મિત્રો અમે મહેનત કરીએ છીએ દિને રાત જોયા વગર। જે બાપુએ કીધું કે સેટ બનાવીએ છે 100 બાય 110, જે સુરતના દાતા છે એનો પણ ખૂબ ખૂબ આભાર। અને મિત્રો હજી આવા ઘણા પણ સેટ બનાવવાના છે, તો ફૂલની પાકડી નીચે નંબર આપેલા છે, QR કોડ પણ તમને આપેલો છે। તમારાથી યથાશક્તિ પ્રમાણે જે પણ તમારે દાન દેવું હોય તમે દાન દેજો, કેમ કે અમે આ મૂંગા જે બળદું છે ગૌશાળા તો અમે કેટલી બધી જોઈએ છે, પણ બળદ આશ્રમ કેશોદ તાલુકામાં એક એવો અમારા બાપુના સહયોગથી અમે બધાના સાથ સહકારથી, મેન તમારા બાપુએ કે ગૌશાળા તો દુનિયાની છે આપણે, પણ બળદ આશ્રમ ક્યાંય નથી। રખડતા ભટકતા બળદુને કોણ સાચવે? એટલે બળદુ માટે મિત્રો અમે આ કરીએ છીએ, અને ખાસ તમારી પણ સાથની જરૂર છે અમારે। જો તમે સહયોગ અમને આપશો તો અમે હજી એટલા અસંખ્ય જે બળદો રખડે છે એટલે બધાને અમે સાચવી લેવું ને એટલી કેપેસિટી કરવાની। બાપુ એવું કીધું કે અત્યારે તો અમારી પાસે 300 બળદું હોય, પછી કે 1000 બળદું આવી જાય ને એવડી જગ્યા બનાવવાની છે આપણે। તો મિત્રો એના માટે તમારા સહયોગની જરૂર છે। તો બળદ આશ્રમની એક વખત તમે મુલાકાત પણ તમે લેજો, આ કઈ રીતના કામ કરીએ છીએ, હું છે। તો બસ મિત્રો, બાકી વિડીયોને શેર કરજો અને સહયોગ દેજો, સાથ સહકાર દેજો। જય ગૌ માતા, જય શ્રી રામ।